સિનોર તાલુકાના સાદલી ગામમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો ભવ્ય પ્રારંભ થયો છે। ત્યારે રમઝાનના આગમન સાથે જ ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે। રમઝાન માસનો પ્રારંભ થતા સાદલીની મદીના મસ્જિદને રંગબેરંગી લાઇટિંગથી સજાવાઈ છે। સિનોર તાલુકાના સાદલી ગામમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો ભવ્ય પ્રારંભ થયો છે। રમઝાનના આગમન સાથે ગામમાં ધાર્મિક માહોલ છવાયો છે। સાદલીની મદીના મસ્જિદને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે। રમઝાન માસ ઇબાદત, તપસ્યા અને આત્મશુદ્ધિનો મહિનો માનવામાં આવે છે। આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી ભૂખ અને તરસ સહન કરીને ખુદાની બંદગી કરે છે। મસ્જિદોમાં 5 સમયની નમાઝ, કુરાન પાઠ અને રાત્રે ખાસ તરાવીહ નમાઝ અદા કરવામાં આવતી હોય છે। રમઝાન માસનો પ્રારંભ થતાની સાથે જ સમગ્ર સાદલી ગામમાં ભાઈચારો અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रमज़ानुल मुबारक का चांद कल नज़र आ गया और अल्हम्दुलिल्लाह पूरे दुनिया भर के अंदर कौम मुस्लिम के अंदर रमज़ान के रोज़े और तरावी को लेकर के खुशियों का माहौल है। और अल्हम्दुलिल्लाह हमारे मुल्क हिंदुस्तान के अंदर तमाम मस्जिदों में लाइटिंगें और सजावटों का माहौल है। और उससे बड़ी बात ये कि हर मुसलमान आज मस्जिदों की जानिब रवा दवा है। और हमारे यहाँ छोटे छोटे बच्चों ने भी रमज़ानुल मुबारक की याद को ताज़ा करते हुए रमज़ान के रोज़े रखे। अल्लाह रब्बुल इज़्ज़त उन तमाम बच्चों के रोज़ों को भी कबूल फरमाए और हमारे रमज़ान को और तरावी और नमाजों की अदायगी को अल्लाह सब तमाम इबादतों को हमारे कबूल फरमाए। अस्सलामु अलैकुम।